અંગ્રેજી સરના ક્લાસમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા। તો ચલો આપણે જોઈશું વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા। વાહકતા એટલે કંડક્ટન્સ જોવું છે, બરાબર સમજીશું। કોનું કંડક્ટન્સ બેટા? વિદ્યુત વિભાજ્યતા તો ઇલેક્ટ્રોલાઇસિસ સોલ્યુશન। તો કંડક્ટન્સ ઓફ ઇલેક્ટ્રોલાઇસિસ સોલ્યુશન। હવે મારે પહેલું જ્યારે આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતાનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે એક શબ્દ પહેલો સમજવો પડે, એ છે શું સમજવું પડે બેટા? અવરોધ। અવરોધને પ્રથમ સમજવો પડે, જેને અંગ્રેજીમાં રેઝિસ્ટન્ટ કહેવાય। RESISTANCE માટે તેની સંજ્ઞા અવરોધની કેપિટલ R આપવામાં આવે છે। પહેલું જોઈએ, અવરોધની વ્યાખ્યા જોવી છે। ચલો વ્યાખ્યા શું થશે મિત્રો? વ્યાખ્યા આવી થશે, કોઈ એક સરખા વાહકનો અવરોધ એ કોઈ એક સરખા વાહકનો અવરોધ એ તે વાહકની લંબાઈ l તથા આડછેદનું ક્ષેત્રફળ એરિયા કેપિટલ A, લંબાઈ l, સોરી બેટા પર એક શબ્દ રહી ગયો છે, લંબાઈ l ના સમપ્રમાણમાં તથા આડછેદ A ના ક્ષેત્રફળ એટલે A। ચલો અહીંયા લખી દઉં, આડછેદના ક્ષેત્રફળ A ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। ઓકે, બરાબર ધ્યાન આપીશું દીકરા કે કોઈ પણ વાહકનો અવરોધ શું છે? તો કોઈ એક સરખો વાહક લીધો, એનો અવરોધ R, અવરોધ સમજો બરાબર, R એ તે વાહકની લંબાઈ l ના સમપ્રમાણમાં તથા તેના એ વાહક જે છે એના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। ઓકે, જ્યાં R ઇઝ ઇક્વલ ટુ અવરોધ, l લંબાઈ અને એ આડછેદનું ક્ષેત્રફળ છે। બીજી વાત, હવે થોડી R વિશેની વાત કરી લો, અવરોધ વિશેની। અવરોધની સંજ્ઞા R છે, તેનો એકમ, અવરોધનો એકમ ઓહ્મ છે, OHM ઓહ્મ છે, પરંતુ તેનો SI એકમ યાદ રાખજો દીકરા, મોસ્ટ IMP SI એકમ
kg m² by s³ into a² છે. મોસ્ટ IMP ફરીવાર જરા જોઈ લેજો. kg m² upon s³ into a² છે. નંબર 2, ચલણને દૂર કરવું હોય તો શું કરવું પડે બેટા? ઓકે, કોઈ નવો કોઈ અચળાંક મૂકવો પડે તો therefore r is equal to rho કહેવાય, rho into l upon a, જ્યાં આ rho is equal to 1 ચાર rho બેટા, rho વિશિષ્ટ અવરોધ છે, જેને આપણે હવે પ્રતિરોધકતા પણ કહીશું, જ્યાં rho is equal to વિશિષ્ટ અવરોધ અથવા પ્રતિરોધકતા છે. ફરી એકવાર બરાબર સમજી લેજો. કોઈ એક સરખા વાહકનો અવરોધ એ તેની લંબાઈના સમપ્રમાણમાં આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. માટે આપણું સૂત્ર બન્યું r ચલે છે l upon a. ચલણ દૂર કરવા માટે નવો કોઈ અચળાંક મૂક્યો rho, જેને વિશિષ્ટ અવરોધ અથવા પ્રતિરોધકતા કહે છે. બીજી વાત દીકરા, મારે અહીંયા વિશિષ્ટ અવરોધની થોડી ચર્ચા કરવી છે. નંબર 2, બીજો ટોપિક આપણો વિશિષ્ટ અવરોધ. ચાલો, મારે વિશિષ્ટ અવરોધની ચર્ચા કરવી છે. મને કોઈ કહેશે જરા બેટા, આ વિશિષ્ટ અવરોધ rho ની વ્યાખ્યા શું થાય? ચલો આપણે બનાવીએ. rho ને હું સૂત્રનો કરતા કરું તો આ a અને l આ બાજુ આવી જાય, r into a ઉપર જતો રહે, l નીચે આવે. ધ્યાન આપજો. હવે ડેફિનેશન, વ્યાખ્યા બનાવીએ છીએ. કોઈ એક સરખા વાહકની લંબાઈ 1 મીટર અથવા એકમ હોય તથા તેના આડછેદનું ક્ષેત્રફળ 1 ચોરસ મીટર હોય અથવા એકમ હોય, તો આ બંને જો 1 1 થઈ જાય તો તેવા વાહકના અવરોધ r ને તેની શું કહેવાય? પ્રતિરોધકતા કે વિશિષ્ટ અવરોધ કહે છે. ચાલો જોઈએ વ્યાખ્યા. કોઈ એક સરખા વાહક ની લંબાઈ 1 મીટર અથવા સેન્ટીમીટર લઈ શકાય કે તથા વાહકના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હોય બેટા? વાહકના આડછેદનું ક્ષેત્રફળ 1 ચોરસ મીટર અથવા મીટરનો સ્ક્વેર હોય, ત્યારે જે વાહક છે એના જે અવરોધ મળે, અવરોધને તેની પ્રતિરોધકતા કહે છે. કે બેટા આ બી એકમ લઈ લીધું, આ બી 1 યુનિટ્સ લઈ લીધું, આ બી 1, એટલે rho is equal to r, એટલે એ વખતે જે અવરોધ હોય તેને તેનો વિશિષ્ટ અવરોધ કહે છે. ચલો વિશિષ્ટ અવરોધના એકમની ચર્ચા કરીએ. હવે એકમની ચર્ચા કરીએ. વિશિષ્ટ અવરોધ એકમ, ભાઈ r નો એકમ શું હતો? ઓહમ. તો ઓહમ મૂકું
આને હું મીટરનો સ્ક્વેર મૂકું અને મીટર મૂકું તો શું થઈ જાય? ચલો, પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધનો એકમ શું થાય? ઓમ ઇન્ટુ મીટર. મીટર જેને કેવી રીતે લખાય ખબર બેટા? ઓમ ઇન્ટુ મીટર ને સંજ્ઞા નથી કીધી મેં, ઓમની સંજ્ઞા છે ઓમેગા ઇન્ટુ મીટર. બીજો એક નાનો એકમ લેવો તો કઈ લઈ શકાય? ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. ચલો તો શું થાય? ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. ઓકે, હવે મારે બીજી વાત કરવી છે કે ભાઈ રેઝિસ્ટન્સને માપવો કેવી રીતે. ઓકે, તો અવરોધને મોસ્ટ આઈએમપી બેટા અવરોધની વાત કરું છું. અવરોધને એક વિશિષ્ટ પ્રકારનું સાધન છે જે તમે ફિઝિક્સની લેબમાં તમારે હોય છે બેટા, વ્હીટન બ્રિજ નામના સાધન વડે માપી શકાય છે. યાદ રાખજો બેટા, અવરોધને માપવા માટે વ્હીટન બ્રિજ નામનું સાધન વપરાય છે. બીજું R જોયો, L upon A જોયો, રો જોયો. હવે મારે તમને એક બીજી વાત કરવી છે કે ભાઈ ઓમ ઇન્ટુ મીટર અને ઓમ ઇન્ટુ સેન્ટીમીટર વચ્ચેનો સંબંધ. તો આપણે જાણીએ છીએ આ તો બેટા 1 ઓમ ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ 100 ઓમ ઇન્ટુ સેન્ટીમીટર, અથવા 1 ઓમ ઇન્ટુ સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.01 ઓમ ઇન્ટુ મીટર થાય. ઓકે, એક વખત વિડિયો પોઝ કરી જરા લખી દેશો. ઓકે, હવે મારે બીજા બે પર્યાયો સમજવાના. આપણે આ તો ભણ્યા અવરોધ અને વિશિષ્ટ અવરોધ. હજી આપણો ટોપિક તો શું છે? વાહકતા, કંડક્ટન્સ સમજવાની છે. તો ચલો જોઈએ હવે વાહકતા. તો બરાબર યાદ રાખશો, આમાં કેટલીક સંજ્ઞાઓ વગેરે યાદ રાખશો. હું આગળ ઉપર એનો ઉપયોગ કરું છું બેટા. તો નંબર 2, હવે જોઈએ વાહકતા. મેઇન ટોપિક આપણો હવે સર બેટા વાહકતા, કંડક્ટન્સ એટલે શું? તો વ્યાખ્યા આવી છે બેટા, અવરોધ R ના વ્યસ્તને અવરોધ R ના વ્યસ્તને તેની શું કહેવાય? વાહકતા. વાહકતાને આપણે G સંજ્ઞા વડે દર્શાવીશું. અવરોધને R હતી તો વાહકતાને G, વાહકતા G કહે છે. ઓકે, મારે બીજો સાથે સાથે ટોપિક લેવો છે. વાહકતાને તાનો SI એકમ सीमेंस છે. सीमेंस कोई साइमेंस से बोले बेटा, सीमेंस એની સંજ્ઞા છે S છે. યાદ રાખશો બરાબર.
चलो अवरोधना व्यस्त ने वाहकता G, तो G is equal to 1 upon R, परंतु R is equal to શું હતું દીકરા? 1 upon, याद करो, रो into L upon A, છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં, એટલે શું થઈ ગયું? 1 upon રો into છેદનો છેદ અંશમાં ગયો તો A upon L બને છે, જ્યાં ફરીવાર યાદ રાખજો, 1 upon રો is equal to હું નવી કોઈ સંજ્ઞા મૂકું છું K into A upon L, તો આપણું સૂત્ર બન્યું Z is equal to, યાદ રાખીશું, K into A upon L, જ્યાં બધા પદો સમજાવવા પડે મારે, જ્યાં G is equal to શું છે? વાહકતા, અને K ને વિશિષ્ટ વાહકતા. K ને વંચાય કેવી રીતે ખબર? વંચાય કપ્પા. કેવી રીતે વંચાય? કપ્પા તરીકે વાંચવામાં આવે છે. તો વાહકતા is equal to વિશિષ્ટ વાહકતા into A upon L. ફરી એકવાર બરાબર સમજો, અવરોધ R ના વ્યસ્તને વાહકતા G કહેવાય. બીજું, વાહકતાનો SI એકમ સિમેન્સ છે. હવે મારે એકમની ચર્ચા કરવી છે વાહકતાના, ધ્યાન આપજો બરાબર. એકમોની થોડી ચર્ચા કરવી છે, બહુ મહત્વના છે બેટા. એકમો એક વખત સમજ્યા પછી ભૂલવા ના જોઈએ આપણે, અને એવું હોય તો નોટબુકમાં એક વખત લખી દેવા. ચલો, Z is equal to 1 upon R, તો વાહકતાનો પહેલો એકમ શું થાય બેટા? ચલો, કેટલા? 1 upon R. R નો એકમ હતો ઓમ, તો 1 upon ઓમ. ઓમ એટલે ઓમ ઇન્વર્સ. ઓકે, ઓમની સંજ્ઞા શું હતી? ઓમેગા ઇન્વર્સ થઈ ગયું. બીજું, 1 upon ઓમ, આને અંગ્રેજીમાં શું લખાય ખબર? O H M ઇન્વર્સ. પણ આ બે કાવા તો M H O. M H O, તો બીજી સંજ્ઞા થાય એની મો. એટલે સંજ્ઞા આ જે ઓમેગા હતું ને બિલકુલ વિરુદ્ધ મો કહેવાય આને, પણ રજૂ કરી શકાય. અહીંયાથી જોઈ. હવે નંબર 2, આના એકમથી તો જોયું, મારે આની બી, ચલો હમણાં મેં શું કીધું? સિમેન્સ. હા, લખી દીધું. SI એકમ કયો છે એનો? સિમેન્સ. SI એકમ કયો છે બેટા? સિમેન્સ, જેની સંજ્ઞા કઈ છે? S વડે રજૂ કરવામાં આવે છે. વાહકતાના એકમો જોયા. મારે ચર્ચા કરવી છે હજી વિશિષ્ટ વાહકતા. શું થશે બેટા? વિશિષ્ટ વાહકતા વિચારો. ચલો, વ્યાખ્યા આવે. વિશિષ્ટ વાહકતા શું થશે બેટા? વિશિષ્ટ વાહકતા. સ્પેસિફિક કન્ડક્ટન્સ એમ બોલાય. સ્પેસિફિક કન્ડક્ટન્સ શું બોલાય બેટા? વિશિષ્ટ વાહકતા એટલે કે ને મારે સૂત્રનો કરતા આપણે k = શું મૂકીશું? 1 upon ρ. માટે આવું કહી શકાય બેટા કે k = 1 upon ρ. આ કહી શકાય કે નહીં? ઓકે, તો વ્યાખ્યા અહીંયા બુક્સમાં બધું લખ્યું નથી, હું સમજાવું છું તમને. તો એની વ્યાખ્યા શું આવે? રો શું હતો? વિશિષ્ટ અવરોધ, પ્રતિરોધકતા. તો વિશિષ્ટ અવરોધના વ્યસ્તને વિશિષ્ટ અવરોધ
ના વ્યસ્તને શું કહેવાય? વિશિષ્ટ વાહકતા કહે છે. મારે અહીંયાથી વિશિષ્ટ વાહકતા કે નું સૂત્ર મેળવવું છે આ પરિણામ ઉપરથી. તો શું થશે બેટા? therefore વિશિષ્ટ વાહકતા કે કપ્પા is equal to શું થશે? G cross L upon A. યાદ રાખીશું. આ શાબ્દિક સ્વરૂપમાં લખું છું, જેનો એક્ઝામ્પલમાં દરેક જગ્યાએ ઉપયોગ કરીશ. વિશિષ્ટ વાહકતા is equal to વાહકતા ગુણ્યા આ L upon A દરેક માટે અચળ હોય માટે એને કહીશું કોષા અચળાંક. બધા દાખલાઓમાં હું આનો ઉપયોગ કરીશ. હજુ એક સ્ટેપ મારે બીજું લેવું છે. તો વિશિષ્ટ વાહકતા બરાબર યાદ રાખી લેજો. વિશિષ્ટ વાહકતા ઇઝ ઇક્વલ ટુ વાહકતાને શું કહેવાય? 1 ભાગ્યા અવરોધ અને L upon A કોષની લંબાઈ અને R છેદનું ક્ષેત્રફળ. તો એને કહેવાય કોષ અચળાંક. બરાબર આ સ્ટેપ બી યાદ રાખીશું દીકરા. મોસ્ટ આઈએમપી બંને સ્ટેપ જેનો એક્ઝામ્પલ ગણવા માટે ઉપયોગ કરીશું આપણે. મારે કેના એકમની ચર્ચા કરવી છે. યુનિટ્સ ઓફ કપ્પા સ્પેસિફિક કંડક્ટર્સ. એકમ શું થશે? ચાલો જી નો એકમ શું હતો? એસઆઈ એકમ સિમેન્સ. એસ મીટર લો, મીટર નો સ્ક્વેર લો, મીટર મીટર એક ગયા તો સિમેન્સ મીટર ઇન્વર્સ અથવા સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ બને છે. બીજી વાત હવે સિમેન્સ મીટર ઇન્વર્સ કે સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ બન્યો. મારે સિમેન્સ ની જગ્યાએ કઈ મૂકવું હોય તો બીજું મૂકી શકું. યાદ કરો તો બરાબર. સિમેન્સ ની જગ્યાએ શું મૂકી શકું? મો અથવા ઓમ ઇન્વર્સ મુકાય કે નહીં? તો ઘણી જગ્યાએ આવું પણ લખેલું હોય બેટા. ઓમ ઇન્વર્સ સમજી લેજો મીટર ઇન્વર્સ અથવા ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ. હજુ બી કઈ લખી શકાય? યસ. કયું લખાય બેટા? ઓમ ઇન્વર્સ ની જગ્યાએ શું લખાય? મો. મો અને પેલો મીટર ઇન્વર્સ અથવા મો સેન્ટીમીટર ઇન્વર્સ. ઓકે, એક વસ્તુ યાદ રાખજો. હવે જે કહેવા જઈ રહ્યો છું તે 1 સાયમન સેન્ટીમીટર ઇન્વર્સ. સાયમન સેન્ટીમીટર ઇન્વર્સ બરાબર 100 સાયમન્સ મીટર ઇન્વર્સ. કેમ આવું થયું બેટા? સેન્ટીમીટર નીચે છે અને મીટર નીચે છે માટે 100 અહીંયા આવે. સમજી લેજો. પેલામાં શું હતું? યાદ કરો. પેલામાં શું હતું? 1 ઓમ ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ 100 ઓમ ઇન્ટુ સેન્ટીમીટર હતું. અહીંયા સાયમન સેન્ટીમીટર ઇન્વર્સમાં છે માટે અહીંયા 100 આવે. બરાબર યાદ રાખજો. વિડિયો પોઝ કરી એકવાર સરસ મજાનું લખી દો. આ સૂત્ર મોસ્ટ આઈએમપી છે, જેના ઉપર આપણે ઘણા બધા એક્ઝામ્પલ આગળ ઉપર ગણીએ છીએ. ચાલો ઓકે બેટા. તો હવે જોઈશું કેટલાક પદાર્થોની વાહકતાને મૂલ્યોની માત્રાને આધારે તેના મુખ્યત્વે 4 પ્રકાર પડે છે. જોઈશું બેટા. તો વાહકતાના મૂલ્યોની માત્રાને આધારે મુખ્યત્વે
मुख्यत्वे कोई भी पदार्थ है ना बेटा, 4 प्रकार પડે છે। 3 લખો કોઈ બી વાંધો નહીં, એક પ્રકાર વિશિષ્ટ પ્રકાર છે જેનો આપણે ઇન્ક્લુડિવ સામેલ કરેલ છે, એને ઇન્ક્લુડ લઈ લીધો છે। માટે પહેલો પ્રકાર બરાબર સમજીશું। આપણે જાણીએ છીએ બેટા, એક સુવાહકો, બીજો પ્રકાર અવાહકો, ત્રીજો પ્રકાર અને ચોથો પ્રકાર જે તમને ખાસ સમજવાનો છે એ અતિ સુવાહકો। ચલો પહેલા પ્રકાર વિશેનો અભ્યાસ કરીશું। પહેલો એ સુવાહકો। ચલો સુવાહક એટલે શું? પહેલા તો જેમની વાહકતા ખૂબ જ ઊંચી અથવા વાહકતાનું મૂલ્યની માત્રા વધારે હોય તેમને સુવાહક કહે છે। જેમની અથવા જે પદાર્થના વાહકતા ખૂબ જ વધારે હોય તેમને સુવાહક કહે છે। દાખલા તરીકે કેટલીક ધાતુઓ આપણને બુક્સની અંદર કોષ્ટકમાં ક્યાંક આપેલું છે, જોઈ લેશો બેટા। પહેલું સિલ્વર, Ag ની વાહકતા સૌથી વધારે છે, પછી કોપર અને પછી Au એટલે સોનાની વાહકતા હોય છે। મેં ક્રમ લખી દો જેથી તમને યાદ રહે। ધાતુઓમાં Ag સિલ્વર, કોપર અને સોનું। નંબર 2, કેટલીક એવી અધાતુઓ છે કે જે સુવાહક તરીકે વર્તે છે, તમે જાણો છો। પહેલો એક કાર્બન બ્લેક, બીજો તો આપણે અભ્યાસ કરીએ છીએ ગ્રેફાઇટ, અને ત્રીજો બહુ જ મહત્વનો છે કાર્બનિક પોલિમર પદાર્થો। કાર્બનિક પોલિમર પદાર્થો એ અધાતુઓ છે છતાં પણ સુવાહક તરીકે વર્તે છે। નંબર 2 બેટા, બી અવાહકો। ચલો ડેફિનેશન આવી ગઈ। જે પદાર્થોની વાહકતાનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય, જે પદાર્થોની વાહકતા ખૂબ જ ઓછી હોય તેમને અવાહકો કહે છે। ચલો દાખલા તરીકે કાચ અને સિરેમિક્સ પદાર્થ યાદ રાખશો બેટા। કે નંબર 3, હવે ત્રીજા નંબરનો અભ્યાસ કરવો છે। સી કયું આવી ગયા? અર્ધવાહકો। અર્ધવાહકો સેમિકન્ડક્ટર્સ। બરાબર સમજો। હવે સેમિકન્ડક્ટર એટલે શું? તો જેમની વાહકતા સુવાહકો કરતા ઓછી અને અવાહકો કરતા વધારે હોય। તો જે પદાર્થોની વાહકતા ટૂંકમાં શું લખી દેવાય? સુવાહકો તથા અવાહકો ની વચ્ચેની હોય તેમને
અર્ધવાહકો કહે છે. દાખલા તરીકે સમજો હવે કોણ આપણે ભણી ગયા છે. પહેલું આ તો યાદ જ હોય બેટા, એક સિલિકોન અને બીજું જર્મેનિયમ. આપણે પહેલા ચેપ્ટરમાં અભ્યાસ કરીશું ડોપિંગ કરેલ સિલિકોન. ડોપિંગ એટલે શું એ પહેલા ચેપ્ટરમાં અભ્યાસમાં છે બેટા. ડોપિંગ કરેલ સિલિકોન અને એક છે ગેલિયમ આર્સેનાઇડ. શબ્દો સમજો બરાબર. ગેલિયમ આર્સેનાઇડ એ પણ એક અર્ધવાહક તરીકે વર્તે છે. અને ચોથો અને વિશિષ્ટ પ્રકાર એટલે અતિ સુવાહકો. અતિ સુવાહકો વ્યાખ્યા શું કહે છે કે જેની પ્રતિરોધકતા શૂન્ય હોય, જે પદાર્થોની પ્રતિરોધકતા શૂન્ય હોય તથા વાહકતા ખૂબ જ વધારે હોય. વાહકતા ખૂબ જ ઊંચી અથવા વધારે હોય તેવા પદાર્થોને અતિ સુવાહક કહે છે. હવે કોણ છે આવા પદાર્થો? તો દાખલા તરીકે બરાબર યાદ રાખજો, ગુજકેટ વગેરે માટે બરાબર મગજમાં હોવું જોઈએ. ધાતુઓ તથા મિશ્ર ધાતુઓ એ નીચા તાપમાને જસ્ટ 0 થી 15 કેલ્વિન જેટલા નીચા તાપમાને અતિ સુવાહક તરીકે વર્તે છે. ફરી એકવાર કહું છું, ધાતુઓ તથા પહેલું ઉદાહરણ, આ બીજું કેટલાક સિરેમિક્સ પદાર્થો અને મિશ્ર ઓક્સાઇડ. કેટલાક સિરેમિક્સ પદાર્થો તથા મિશ્ર ઓક્સાઇડ. ઓક્સાઇડ એ ચોપડીમાં લખ્યું છે ઊંચા તાપમાને, પણ ઊંચા એટલે એઝ અ કમ્પેરિઝન ઊંચા તાપમાને. પણ કેટલું ખબર? 150 કેલ્વિન તાપમાને અતિ સુવાહક તરીકે વર્તે છે. બરાબર નોટ કરી લેશો બેટા. 4 પ્રકાર જોયા: સુવાહકો, અવાહકો, અર્ધવાહકો અને અતિ સુવાહકો. બંનેના ઉદાહરણ ખાસ યાદ રાખવાના. 0 થી 15 કેલ્વિને ધાતુઓ અને મિશ્ર ધાતુઓ અતિ સુવાહક તરીકે વર્તે. કેટલાક સિરેમિક્સ પદાર્થો તથા મિશ્ર ઓક્સાઇડ બંને ઊંચા તાપમાને એઝ અ કમ્પેરિઝન ઊંચા તાપમાને 150 કેલ્વિને અતિ સુવાહક તરીકે વર્તે છે. અહીંયા એકવાર વિડિયો પોઝ કરી લખી દેશો. ઓકે, તો અહીંયા આજે આપણે અભ્યાસ કર્યો અવરોધ, વિશિષ્ટ અવરોધ, વાહકતા, વિશિષ્ટ વાહકતા. સાથે વાહકતાના આધારે કોઈ બી પદાર્થના 4 પ્રકાર પડે છે. તો આજે અહીંયા આટલે સુધી આપણે અભ્યાસ કર્યો. વધુ આવતા ક્લાસમાં, નેક્સ્ટ ક્લાસમાં આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો. મળીએ આ નેક્સ્ટ ક્લાસની અંદર. ત્યાં સુધી સુખી રહો, શાંતિ રહો અને અભ્યાસ કરતા રહો. જય શ્રી કૃષ્ણ.